આપણે બનાવીશું અળવીના પત્તા પર લગાવવાનું બેસનનું પેસ્ટ. જલેબ વધારે જાડો પણ નહીં અને વધારે પતલો પણ નહીં એવો આપણે રાખીશું. ઇઝીલી આપણે જોવાનું કે ઇઝીલી આપણે પાના ઉપર લગાવી શકીએ એ રીતનો ગોળ આપણે બનાવવાનો છે. આ ટાઈમ પર આપણે એને ચાખી અને વધતા ઓછા મસાલા આમાં જ એડ કરી દેવાના છે. આપણે જે બેસનનો ગોળ બનાવ્યો તો એ લઈ લેવાનો છે અને આપણા જે તૈયાર કરેલા પાન છે તે લઈ લેવાના છે. આપણે આના ઉપર વારાફરતી ઊંધા અને ચત્તા પાન મૂકતા જઈશું. પહેલું પાન આપણે ઊંધું આ રીતે મૂકવાનું છે અને એના ઉપર આપણે હવે બેસનનો ગોળ લગાવીશું. સારી રીતે બધી બાજુ લાગી જાય એ રીતે આપણે બેસન લગાવવાનું છે. કોઈ પણ મોટા વાસણ ઉપર તમે એને ઊંધું પાડી અને એના ઉપર આ રીતે પાન રાખી અને બનાવી શકો છો. હવે બીજું અળવીનું પાન આપણે લઈશું. એને આપણે આપણી રીતે સેટ કરી શકીએ છીએ. એના જે નાના નાના ટુકડા હોય એને પણ તમે સેટ કરી શકો છો. હવે આના ઉપર આપણે બેસન લગાવીશું. વ્યવસ્થિત રીતે, બહુ આછું પણ નહીં અને બહુ ઘાટું પણ નહીં, એ રીતે આપણે બેસનનું એક પરત જેવું બનાવીશું. બહુ જાડું રાખવાથી એ ચડતું નથી અને ઘણી વખતે પછી એકલા બેસનનો સ્વાદ આવતો હોય છે, એટલે આપણે બહુ જાડું નહીં બનાવીએ, આછા આછા રાખીશું. આ જ રીતે આપણે એના ઉપર ત્રીજું પાન મૂકી દઈશું. આના પર પણ એ જ રીતે આપણે સેમ બેસન લગાવવાનું છે.
મિત્રો આ વાનગી ખાવામાં ખૂબ જ સારી બને છે. ભલે આપણે આમાં લસણ મરચાંનો ઉપયોગ નથી કર્યો, તમે એની પેસ્ટ પણ નાખી શકો છો, એ પણ સારી લાગશે. પણ મને અને મારા કુટુંબીજનોને આ રીતનું ભાવે છે, જેથી મેં લસણ મરચાંની પેસ્ટ એડ કરી નથી. આમાં તમે લીંબુની જગ્યાએ ગોળ આંબલી કે આંબલી અને ખાંડનું મિશ્રણ પણ લઈ શકો છો. જેમ આપણે આંબલીની ચટણી બનાવીએ છીએ ગોળ આંબલીના પાણીવાળી, એ પણ તમે વાપરી શકો છો. હવે છેલ્લું એક પાન છે, તે પાન આપણે રાખી દઈશું. હવે આને જે વાળવાની મેથડ છે મિત્રો, એ ખૂબ જ અગત્યની છે. આને આપણે ખુલી ના જાય એ રીતના ટાઈટ વાળવાના છે, જેથી આપણે એક બાજુ બરાબર પહેલાં પ્રેસ કરી દઈશું, બીજી બાજુ પણ પ્રેસ કરી દઈશું, અને ઉપરથી આપણે એને ફોલ્ડ કરવાનું ચાલુ કરીશું. આને આપણે થોડું ફિટ વાળવાનું છે, જેથી કરીને આપણો રોલ ખુલી ના જાય. આ રીતે આપણો રોલ થઈ જાય પછી આપણી સ્ટીમર છે, જેને મેં ઓલરેડી ગરમ કરવા મૂકી દીધું છે, એને ખોલી અને આપણે એમાં રાખી દઈશું. આ આપણું નોર્મલ ઇડલી અને ઢોકળા અને એનું જે કુકર હોય છે, એની અંદર જ આપણે આપણો રોલ મૂકી દેવાનો છે. અને આ રીતે આપણે બીજા રોલ તૈયાર કરી અને આમાં મૂકી દઈશું. 15 થી 20 મિનિટ આપણે આને થવા દેવાનું છે. મિત્રો, તો તમે જોઈ શકો છો, બધા જ પત્તરવેલાના પાન ઉપર આપણે બેસનનો ગોળ લગાવીને સરસ રીતે વાળીને એમને સ્ટીમ થવા માટે મૂકી દીધા છે. હવે આપણે એમને 15 થી 20 મિનિટ સુધી ફાસ્ટ ગેસ ઉપર જ થવા દઈશું ઢાંકીને, અને પછીથી આપણે ચેક કરીશું કે પાના થઈ ગયા છે કે નહીં. જુઓ મિત્રો, આ 15-20 મિનિટ સ્ટીમ કર્યા પછી આ રીતે પાકી જાય છે. તમારે એકવાર જસ્ટ ખાલી આમ ચેક કરી લેવાનું નાખીને, ચોટતા નથી અને કંઈ ચોટતું નથી, એનો મતલબ કે આ થઈ ગયા છે કમ્પ્લીટ. હવે આપણે આનો જોઈશું, એને કઈ રીતે વઘારવાના એ આપણે જોઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણા પત્તરવેલાના રોલ થઈ ગયા છે. તમે જોઈ શકો છો, આપણે એને આટલી થિકનેસથી કાપી લેવાના છે. આપણે જે બેસન લગાવ્યું હતું આછું આછું, એના લીધે બરાબર પાના અને બેસનનો સરખું પ્રમાણ દેખાઈ રહ્યું છે. જો તમે લોટ વધારે લગાવશો તો પાનું દેખાશે જ નહીં, બધું લોટ લોટ લાગશે. હવે આપણે એનો વઘાર કરીએ છીએ. તો એના માટે આપણે સરખા પ્રમાણમાં 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈ લીધું છે. વઘાર આપણે રઈથી કરીશું. 1 ટીસ્પૂન જેટલી રઈ નાખી છે મેં. રઈ આપણી તરતર થાય એટલે આપણે એની અંદર હિંગ નાખીશું. આપણા એક વખત પત્તરવેલા બફાઈ ગયા પછી આપણે એને વઘારે પહેલાં બી તમે ચાખી શકો છો. એમાં જે કોઈ બી વસ્તુ ઓછી લાગે એ તમે વઘાર દરમિયાન એડ કરી શકો છો, જેમ કે મીઠું છે, ખટાશ છે, ગળપણ છે. હવે આપણી રઈ ફૂટી ગઈ છે. આપણે એની અંદર હિંગ નાખીશું, અને અહીંયા લીલા મોળા મરચાં મેં લઈ લીધા છે, તે નાખીશું. ગેસની ફ્લેમ આ વઘાર કરતી વખતે આપણે સ્લો રાખીશું. થોડા મરચાંને આપણે થઈ જવા દઈશું અંદર. તો તમે જોઈ શકો છો કે આપણા મરચાં અંદર વ્યવસ્થિત ફ્રાય થઈ ગયા છે. હવે આ ટાઈમ પર આપણે એની અંદર
થોડા તલ એડ કરીશું. 1 ટીસ્પૂન જેવા તલ મેં લીધા છે. તલ એડ કર્યા પછી તરત જ આપણે પત્તરવેલિયા એડ કરી દેવાના છે. હવે આપણે બરાબરથી એને મિક્સ કરી લઈશું વઘાર સાથે. આપણે એને સાઈડ ટુ સાઈડ ટર્ન કરવાના છે, ગમે તેમ હલાવવાના નથી, નહીં તો એ તૂટી જશે. એટલે ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરીશું, જેથી વ્યવસ્થિત તેલમાં શેકાઈ જાય. વઘાર બધી જ રીતે બધા પત્તરવેલિયા પર લાગી જાય એ રીતે આપણે એને ત્યાં સુધી આપણે એને હલાવીશું. હવે આમાં ઉપરથી મારી ફેમિલીને ખટાશ અને ગળપણ વધારે પસંદ છે, જેથી હું 1 લીંબુ, અડધા લીંબુનો રસ અને 1.5 ચમચી જેટલી બુરું ફરીથી એડ કરું છું. એનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે વઘારમાં. ઉપરથી એક ખટ્ટું મીઠું કોટિંગ આપી દેશે. અંદર આપણે મસાલામાં પણ નાખ્યું હતું, પણ આપણે એને બાફી છે એટલે થોડું ખટાશ અને ગળ પણ ઓછું થઈ જતું હોય છે. તો આ રીતે જ્યારે તમે ઉપર વઘારમાં એડ કરી દેશો તો એ ખૂબ જ સારો સ્વાદ આપશે તમને. બસ આ આપણા પત્તરવેલિયા થઈ ગયા છે. જો તમને થોડા કડક પસંદ હોય તો હજુ આને થવા દેવાના, નહીંતર આ સ્ટેજ ઉપર આ થઈ ગયા છે. આપણે ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી ગાર્નિશિંગમાં ધાણા એડ કરીશું. આ ઓપ્શનલ છે, તમને ના ભાવતા હોય તો તમે ના પણ નાખી શકો. હવે આપણે આવી બીજી કોઈ નવી ગુજરાતી રેસિપી હશે તો એની સાથે ફરી મળીશું મિત્રો. જય શ્રી કૃષ્ણ.